ઐતિહાસિક નગરી એવા પાટણ શહેરને ધાર્મિક નગરી તરીકે ઓળખવામાં આવે છે। દર વર્ષે આ શહેરમાં અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે। પાટણની હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે પાટણમાં આગામી 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન હરિઓમ ગૌશાળા થકી કરવામાં આવેલ છે। આ કથાના વક્તા તરીકે ભારતના સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા ભાઈ શ્રી પધારવાના છે। પૂજ્ય શ્રી રમેશભાઈને સાંભળવા માટે સમગ્ર પાટણ શહેરની પ્રજા આતુરતાથી રાહ જોઈ રહી છે અને આજુબાજુના વિસ્તારમાંથી પણ હજારો શ્રોતાગણ ભાગવત કથાનું રસપાન કરવા માટે આવનાર છે। તેને ધ્યાનમાં રાખી આયોજકો તરફથી પાટણના અનાવાડા સ્થિત હરિઓમ ગૌશાળાના વિશાળ સંકુલમાં આશરે 15,000 શ્રોતાઓ શાંતિપૂર્વક કથા શ્રવણ કરે તે માટે વિશાળ પંડાલમાં 15,000 ખુરશીઓ રાખવાનું તેમજ કથામાં પધારેલા શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવેલ છે। કથાના સ્થળે શ્રદ્ધાળુઓને પહોંચવા માટે વિનામૂલ્યે વાહનોની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ શુદ્ધ ગાયના ઘીમાંથી સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવશે। 29/11/2025ને શનિવારના રોજ સવારે મુખ્ય દાતાઓના નિવાસ સ્થાનેથી ભાગવત પોથીનું રેલવે સ્ટેશનથી મુખ્ય પોથીને હાથીની અંબાડી ઉપર રાખીને પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પોથી યાત્રા બપોરે 1 કલાકે પ્રસ્થાન થશે જે અનાવાડા કથાના સ્થળે પહોંચશે। આ યાત્રામાં 108 કળશધારી બાલિકાઓ મુખ્ય પોથીની પાછળ જોડાશે તેમજ 1008 તુલસીના છોડ લઈ બહેનો જોડાવાની છે। તે ઉપરાંત જુદા જુદા સંતો અને મહંતો પણ બગી ગાડીમાં બિરાજમાન થઈ ભાવિક જનતાને દર્શનનો લાભ આપનાર છે, જેમાં સમગ્ર પાટણ શહેર અને પાટણ જિલ્લાની ધર્મપ્રેમી જનતાને ખૂબ મોટી સંખ્યામાં જોડાવા માટે આયોજકો તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે।